વિચારી જો, ન ચ મત્સ્થાની ભૂતા, મત્સ્થાની સર્વભૂતાની તટસ્થ લક્ષણ છે ન ચ મત્સ્થાની ભૂતાની, કોઈ વસ્તુ નથી. ઇતરતશ્ચ, ઇતર એટલે આ બધાથી ભિન્ન, અલગ, અન્ય છે. ઘડો અને માટી બે છે જ નહીં. ઘડા નામની વસ્તુ છે જ નહીં. અન્વયની દ્રષ્ટિએ આપણે ઘડો છે એમ કહી શકીએ, વ્યતિરેકની દ્રષ્ટિએ ઘડા નામની વસ્તુ છે જ નહીં. એટલું જ નહીં, ઇતરતશ્ચ નો અર્થ બીજો થાય, ઘડો માટી પર આધાર રાખે, માટી ઘડા પર આધાર રાખતી નથી, સ્વતંત્ર. અને એટલા માટે શું કે છે, જન્માદ્યસ્ય યતઃ અન્વયાત ઇતરતશ્ચ અર્થેષુ અવિઘ્નઃ સ્વરાટ. સ્વરાટ એટલે શું છે? સ્વેન સ્વયં રાજતે ઇતિ સ્વરાટ. સ્વતંત્ર છે, સ્વપ્રકાશ, સ્વત સિદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, અભિજ્ઞ, સર્વજ્ઞ છે. વિચાર્યું, આ સર્વજ્ઞતા પણ એમ કહીએ ને, એ પણ શું છે? સર્વશક્તિ કહીએ એ પણ શું છે? તત્વબોધ ભણ્યા ને, તત્વબોધમાં શું ભણે? ચૈતન્ય વત્તા અવિદ્યા બરાબર જીવ, ચૈતન્ય વત્તા માયા ઉપાધિ બરાબર ઈશ્વર. ચૈતન્ય સ્વરાટ, સમજો, સ્વતસિદ્ધ, સ્વપ્રકાશ, એકમાત્ર ચૈતન્ય છે. અવિદ્યા ઉપાધિથી એને જીવ કહેવામાં આવે, માયા ઉપાધિથી એને શું કહેવામાં આવે? ઈશ્વર કહેવામાં આવે. તો જીવ કહીએ કે ઈશ્વર કહીએ, બંને કેવા છે? ઉપાધિથી છે, સ્વતંત્ર છે. ચૈતન્ય સત્ય છે. સત્ય શું છે? એક ચૈતન્ય સ્વરાટ. અહમ અસ્મિ સદાભામી નાહમ કદાચિત અપ્રિય. હા, આપણે એ કહેવામાં, એ જે કૃષ્ણ જેને કહીએ એ સત્યમ પરમ ધીમય, એ પરમ સત્યનું આપણે ધ્યાન કરીએ, એ પરમ સત્ય પર આપણે દ્રષ્ટિ રાખીએ, ઉપાધિ પર દ્રષ્ટિ રાખવાની જરૂર નથી. ઉપાધિ એમ કહીએ ને એટલે પછી આપણી ગુજરાતી ભાષામાં ઉપાધિ કહેવાય, આ સમજવું. એટલા માટે ભગવાન પણ જો આ માયા ઉપાધિને આધારે રહેતા હોય ને તો ભગવાન પણ શું થઈ જાય? દુઃખી થઈ જાય, આ સમજ. ભગવાનને સીએલની ને સીકલીવની જરૂર પડે. ભગવાનને સીએલ ને સીકલીવની જરૂર પડતી નથી. કેમ નથી પડતી? સ્વરા અને અભિજ્ઞ સ્વરા છે જ ને. ન ચ મત્સ્થાની ભૂતાની. એટલા માટે આપણે આ બધું જે લઈને બેઠા છે ને, પકડીને બેઠા છે ને, એટલે આ દુઃખી થઈએ. આપણે જાત જાતની વસ્તુ આપણા મનમાં ભરીને બેઠા છે, એ ઉપાધિ જ આપણને દુઃખી કરી દે. ક્યાં તો એમ કહી દો બધું જ મારું છે, અથવા એમ કહી દો મારું કઈ જ નથી. આપણે શું કરીએ? આ ભાવનગર મારું કહેવાય પણ ઉપલેટા મારું કહેવાય નહીં. આ રાજકોટ મારું કહેવાય પણ જામનગર મારું કહેવાય નહીં. આ અડધું અડધું જે કરીએ ને એ જ આપણને શું કરે? દુઃખી કરે. ત્યાં તો કઈ તો કઈ જ મારું નથી, અથવા તો શું છે? બધું જ મારું. માને ત્યાં બધું જ મારું કહીએ, પછી બધું જ મારું હોય, આપણે તર્ક ચાલે, આ વિચાર ચાલે. તો પછી મારે ખરીદવાની જરૂર શું? આ પહેલો વિચાર. તારું જ છે, પછી ખરીદવાની જરૂર જ ક્યાં? ખરીદીને આપણે શું કરીએ?
આખું આપણું જીવન આ ત્રણ જ ચાલે. આ સમજો, આપણું આખું જીવન આ ત્રણ શબ્દ પર જ છે. ઇદમ, મમ, અહમ. ઇદમ, મમ, અહમ. બદામપુરી જોઈ, ઇદમ. ખરીદી, મમ. મમથી શાંતિ થાય નહીં, ઊંઘે નહીં આવે. એ બદામની પૂરી શું થવી જોઈએ? અહમ થવી જોઈએ. સમજાય? ઇદમ, મમ, અહમ. આખી જિંદગી આમ જ જાય. એટલા માટે સહેલું કયું છે? મારું કઈ જ નથી. મારું કઈ જ નથી એટલે એમાં શું આવી જાય? બધું જ એટલે વિચારવાનું. એમાં શરીર આવી જાય, ઇન્દ્રિય આવી જાય, મન આવી જાય, બુદ્ધિ આવી જાય, જ્ઞાન આવી જાય, અજ્ઞાન આવી જાય, બધું જ. આ શરીર મારું નથી કહી શકીએ. આ ઇન્દ્રિય મારી નથી કહી શકીએ. આ બુદ્ધિ મારી નથી કહી શકીએ. બુદ્ધિમાં રહેલું જ્ઞાન મારું નથી કહી શકીએ. આ જ છે સમજો. ઇતરતસ છે નો શું થયો? છે જ નહીં. પાંચ ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા આપણે જે અનુભવ કરી રહ્યા છે એ જગતની દ્રષ્ટિએ આપણે બોલીએ ખરા કે પરમાત્મામાંથી આ બધું ઉત્પન્ન થયું, પણ જ્યારે સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ ત્યારે શું થાય છે? ઇતરતસ છે જ નહીં. અને જો છે જ નહીં તો પછી મારું ને ચાલુ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. ઇદમ અને મમ ક્યારે આવે? હોય ને તો આવે. આ સમજો. અને એટલે શું કે છે? અન્વયાત. અન્વયાત એટલે કે સંપૂર્ણ જગતમાં એ વ્યાપ્ત છે. એટલા માટે ભગવાન સર્વવ્યાપી છે ને એ ગોટાળો શબ્દ જ છે. આ સમજો. હું એમ કહું ભગવાન સર્વવ્યાપી છે. આ વ્યાપકતા પણ કઈ દ્રષ્ટિએ છે? નામ અને રૂપની દ્રષ્ટિએ છે, જગતની દ્રષ્ટિએ છે. અનેક ઘડાઓ છે ત્યારે મારે શું કહેવું પડે? દરેક ઘડામાં માટીનો અન્વય છે, માટી વ્યાપ્ત છે એમ કેવું પડે. તો ઘડો છે ખરો? જો ઘડો નથી તો પછી વ્યાપ્ત છે એવું કહી શકાય? ઘડો નથી તો અન્વય છે એવું કહી શકાય? વિચારી જો. આમ ભગવાનની વ્યાપકતા પણ જગતની દ્રષ્ટિએ, ભગવાન સર્વજ્ઞ છે પણ કઈ દ્રષ્ટિએ છે? જગતની દ્રષ્ટિએ. ભગવાન સર્વશક્તિ છે પણ કઈ દ્રષ્ટિએ છે? જગતની દ્રષ્ટિએ. માયા ઉપાધિ ઉપહિત ચૈતન્ય સર્વજ્ઞ, સર્વશક્તિ, સર્વવ્યાપી. પણ સ્વરૂપથી કેવું છે? સત્યમ પરમ ધીમહિ. કોઈ વસ્તુ છે જ ને. નિર્વિકારી ચૈતન્ય. ઇતરતસ છે. આ બધી વસ્તુ અંદર છે જ ને. આ બધું અસતરૂપ છે, વિકારી છે, પરિવર્તનશીલ છે, જળ છે. યદ્રશ્યમ તજ્જડમ. પણ એ જડમાં જ આપણી બુદ્ધિ શું થાય? આપણી બુદ્ધિ આ જળ નામ રૂપમાં જ અટકી પડી. નામ રૂપનું અધિષ્ઠાન જે સર્વમાં વ્યાપ્ત સત સ્વરૂપ પરમાત્મા છે એના પર દ્રષ્ટિ જતી નથી. અને એટલા માટે શું કહેવામાં આવ્યું? એ સત પરમાત્માનું ધ્યાન કરીએ, નામ રૂપનું નહીં. નામ રૂપ તો અનેક છે. એટલે પછી આપણે ભગવાનને કહીએ કયા નામે લખવી કંકોત્રી? વિચારે. એટલે શું કહે છે? અભિજ્ઞ. અભિજ્ઞ એટલે શું છે? સર્વજ્ઞ એટલે કે સર્વ જ્ઞાનનું પણ જે પ્રકાશક છે. સ્વત સિદ્ધ ચૈતન્ય છે. અને એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કોણ છે? તેને બ્રહ્મ હૃદય આદિ કવયે.
તેન બ્રહ્મરુદા આદિ કવય. આદિ કવિ એટલે કે બ્રહ્માજી. આ બ્રહ્માજીને પણ સૃષ્ટિ માટેનું જ્ઞાન આપનાર કોણ છે? પરમાત્મા છે. ભાગવતમાં આવશે અનંત શયન પરમાત્મા જે છે એમની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. એ કમળમાં બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીએ 4 દિશામાં જોયું એટલે 4 મુખ થઈ ગયા, પણ એમને કઈ દેખાયું નહીં, કઈ સમજાયું નહીં એમને. એટલે બ્રહ્માજીએ શું કર્યું? કેનોપનિષદમાં એવું જ છે, યક્ષ સ્વરૂપ પરમાત્મા પ્રગટ થયા, અગ્નિ અને વાયુનું તો અપમાન જ કરી દીધું. હમણાં એ નરેન્દ્ર મોદી આવે, નરેન્દ્ર મોદીને કોઈ પૂછે તું કોણ છે, એમ પેલા વાયુને અગ્નિ તો સીધું જ પૂછી લીધું તું કોણ છે. એટલું જ નહીં, જયારે પોતાના સામર્થ્યને પ્રગટ કર્યું ત્યારે સામેને કીધું આ તણાવનું જરાક હલાવી આપ. પણ ઇન્દ્ર ગયો ત્યારે શું થયું? યક્ષ પરમાત્મા આલોક થઈ ગયા. ઇન્દ્ર સાત્વિક બુદ્ધિ એટલે એને શું કર્યું? પોતાની અંદર ધ્યાન કર્યું. આ સમજો, આપણે બહાર શોધીએ છીએ ને એ જ આપણી તકલીફ છે. શોધવું એટલે ક્યાં શોધવાનું? પોતાની અંદર શોધવું. એટલા માટે પોતાની જાત સાથે બેસતા શીખો. તમારી અંદર જ જુઓ. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠ. સર્વના હૃદયમાં એ પરમાત્મા છે. બહારમાં આપણે શોધીએ. અંતરાત્મા સ્વરૂપે એ પરમાત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો. આમ બ્રહ્માજીને પણ બહાર નહીં મળ્યું ત્યારે શું થયું? પોતાની અંદર જ એમણે શોધ શરૂ કરી. પોતાના કારણને પોતાની અંદર એમણે શોધ શરૂ કરી. એ પરમાત્માએ એમને શું કર્યું? તેને બ્રહ્મરુદાય આદિ કવયે. એ બ્રહ્માજીને પણ જ્ઞાન પ્રદાન કરનાર એ પરમાત્મા છે. પણ એ પરમ સત્ય કેવું છે? મુહ્યંતિ યત સૂરયઃ. ભગવાન શું કહે? કવયપી તત્ર મોહિતાઃ. અર્જુન, આ જગતને સમજવું, જગતના કારણને સમજવું કેવું છે? અઘરું છે. યમરાજાએ નચિકેતાને એ જ કીધું કે દેવતાઓને પણ આ બ્રહ્મ વિદ્યા દુર્લભ છે. સૂર્ય, પંડિતો, વિદ્વાનો, દેવતાઓ પણ આ પરમ સત્યને જાણવામાં મોહિત થઈ રહ્યા છે. અઘરું છે. માતાજી આટલું બધું અઘરું સહન પડે લેવાનું? આ સવાલ કરી તો સારું છે. અઘરું છે એટલું જ કીધું, અશક્ય છે એવું તો નથી કીધું. નાળિયેર હોય કોઈ એમ એક જ વાર કરે ને તૂટી જાય, અને આપણા જેવા પેલા 2-4 વાર કરવું પડે. ફૂટે તો ખરું કે નહીં? કોઈ એકી વખતે ફોડે, કોઈ 3 વારે ફોડે, પણ નાળિયેર ફૂટે ખરું. એમાં આપણી બુદ્ધિમાં શું છે? 1 વાર નહીં, 2 વાર નહીં, 3 વાર નહીં, 4થી વારે તો સમજાવવાનું. માતાજી 15 વર્ષથી સાંભળીએ. સાંભળવું એક વસ્તુ છે અને સમજવું શું છે? બીજી વસ્તુ. અને એટલા માટે એ કહેવાનું કે શ્રવણ કર્યા પછી શું કરવાનું? સત્યમ પરમ ધીમહિ. એના પર ચિંતન કરો, મનન કરો, એનું ધ્યાન કરો. અહીંયા જે કઈ છે એક ઈશ્વર માત્ર છે. ઈશાવાસ્ય ઈદગુમ સત. ધ્યાનથી જ્ઞાન થાય નહીં, પણ ધ્યાન જ્ઞાનમાં શું છે? ઉપકારક છે. આ સમજો. એ ધ્યાન દ્વારા આપણા જ્ઞાનને આપણે શું કરવાનું? દ્રઢ કરવાનું છે. જે સાંભળ્યું હોય એને બેસીને આપણે મનન કરીએ, ચિંતન કરીએ. સત્યમ પરમ ધીમહિ. એ નિર્વિકારી ચૈતન્ય આત્મા હું છું.
તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ મેદમ વ્યદિદમ ઉપાસતે. એ બ્રહ્મ તું છે. ગીતામાં ભગવાન આ જ કે કરે અવિકાર્યો ઉચ્યતે. આત્મા અવિકારી છે. કોઈ પ્રકારનો વિકાર આત્મામાં થતો જ નથી. જો વિકાર જ થતો નથી તો પછી આ દુઃખી થવાની જરૂર છે? વિચારે તો જન્મ આદિ કોઈ પણ વિકાર ભગવાન સ્વીકારતા જ નથી. અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. શરીરનો નાશ થવા છતાં પણ આત્માનો નાશ થતો જ નથી. આપણી હાલત પેલી લલ્લુ પાન વાળા જેવી છે. ગઈ વખતે વાર્તા કરેલી યાદ છે? પાન વાળો ને એનું નામ લલ્લુ પાન. કોઈ પણ ભારતના કોઈ પણ શહેરમાં જાઓ એટલે શેરીના નાકા પર પાન વાળો હોય અને મોટે ભાગે આ પાન વાળો પર બિહારી હોય. બિહારી છે ને વાત કરવામાં બહુ કુશળ. એ ભરભરા સાથે એવી વાતો કરે. એ બાપડો ભણ્યો નહીં, એને લખતા વાંચતા માંડ આવડતું હોય પણ વાતો કરવામાં એ ઉસ્તાદ. એટલે એવો એક પેલો પાન વાળો. પાન વાળા એનો ગલ્લો ક્યાં મૂકેલો? પેલી બેંક હોય, માર્કેટ હોય, આ બધી ગલીના નાકા પર એનું પેલું પાન. કેમ? ત્યાંથી આવતા જતા બધા શું કરે? પાન એની પાસે લે. એટલે બેંકની પાસે એને પેલો ગલ્લો. બેંકમાં પેલો નવો મેનેજર આવ્યો, એ આઉટ સ્ટેટ નો. હવે એ નીકળો બિહારી. એટલે બિહારી પેલો હતો મેનેજર. હવે કોઈ ઓળખીતું હોય ને પેલું બેંકમાં મેનેજર તરીકે આવે ને, એક બે વર્ષ અહીંયા રહેવાનું, વળી પાછું જવાનું જોઈએ. એટલે કુટુંબને લઈને આવ્યો નતો, એકલો રહેતો. અને બેંક વાળા એને પેલું બેંકની એક જગ્યા પર એને ફ્લેટમાં વ્યવસ્થા કરી આપેલી, જમવાની વ્યવસ્થા કરી આપી. બીજું કોઈ ઓળખીતું મળે નહીં એને. એમાં પાન વાળો એને મળી ગયો. એટલે બે જણા વાતો કરે એકબીજાની સાથે. આ પાન વાળાને ખબર પડી ગઈ કે નવા મેનેજર સાહેબ આવ્યા. એટલે પછી નવા સાહેબ સાથે દોસ્તી કરી, વાતો કરી. આપ कैसे हो, कहां से हो, कैसे आए यहाँ, આ બધું ચાલે. એક દિવસ એવું થયું, બિહારી પાન વાળા એની પાસે જોક્સ પણ એટલા જ હોય, કોયડા પણ એટલા જ હોય. જાત જાતના આપણને કક્કાર, એ બધું જાત જાતની વાતો. આખા ગામની વાત એની પાસે તમને મળી ગઈ. એ બધા સમાજ, ભાવનગરના સમાચાર મેળવો ને પેલો પાન વાળા પાસે હોય. એટલે આ બિહારી બાબુ પેલા બિહારી પાન વાળા પાસે જાય અને પછી બધી વાતો સાંભળે. હવે એક દિવસ બેંકમાં પેલો મેનેજર બિચારો કંટાળી ગયો. એટલે પછી એને એમ થયું ચાલ નાકા પર જઈને પાન ખાય. એટલે પેલો પાન ખાવા. એનું મોઢું જોઈને પેલા બિહારી ખબર પડી ગઈ કે આજે સાહેબ નો મૂડ બરાબર છે જ. એટલે એને એમ થયું કે આ સાહેબ ને જરાક કઈક આપણે મનોરંજન કરીએ. પાન બનાવતો વાત કરતો જાય. तो बात करता है साहब कैसा चल रहा है? हाँ ठीक है, सब चलता है और रोज का काम एक ही रहता है, कुछ और है ही नहीं. और सब घर बार यहाँ है नहीं, वो वहां पर है, यहाँ अकेला रहना पड़ता है. अरे यार धीमे बात कर. एक प्रश्न पूछता हूँ. ऐसा मुझे बहुत कुछ आता नहीं है, लेकिन एक बात पूछता हूँ. तो जब पूछो क्या? न वो मेरा भाई है, न वो मेरी बहन है, मेरा माँ का बच्चा है वो कौन? न वो मेरा भाई है, न वो मेरी बहन है, वो मेरा माँ का बच्चा है वो कौन? મેનેજર આમે બિચારો કંટાળીને આવેલો ને આમે આ બેંક વાળા બપોર પછી કોઈ બુદ્ધિ વાપરતું જ નહીં, બધી બુદ્ધિ ખાલી થઈ ગઈ. એટલે 3:30 પછી તમે જાઓ તો પેલો તમારા પર તાળું કે આમે બિચારો પાન ખાવા આવ્યો. કઈ બુદ્ધિ ચાલુ થાય તો બેંકમાં કામ પૂરું થાય. વળી આને પ્રશ્ન પૂછ્યો તો બહુ મેળ પડ્યો ને એટલે પેલો 2-3 વાર બોલ્યો, साहब समझ में नहीं आया.
इतना सरल है, हाँ है सरल, तू बोल दे क्या है। मैं ऐसा है, न वो मेरा माँ का बेटा है, न वो मेरी माँ का वो मेरा भाई है, न वो मेरी बहन है, वो मेरा माँ का बच्चा है। वो कौन है? मैं। अब बुद्धि ओછી ચાલતી હોય ત્યારે કોઈ પણ નવી વસ્તુ એ સારી જ લાગે। એને એમ થયું કે આ સરસ પ્રશ્ન છે, એટલે એને બેંકમાં જઈને પૂછ્યો। બેંકમાં બધા શું છે? કંટાળેલા। એટલે બેંકમાં જેવો પ્રશ્ન પૂછ્યો એટલે કોઈને જવાબ આવડ્યો નહીં। એટલે કે સાહેબ આપ भी बोल दो ना। वो लल्लू पान वाला। શું કહેવાનું? સત્યમ પરમ ધીમહિ। પરમ સત્યનું ધ્યાન કરું। પરમ સત્યનું ધ્યાન કરું। આ બધા લલ્લુ પાનવાળા જેવી ખાતું છે આપણું। બ્રહ્મ નિર્વિકારી છે, બ્રહ્મ જગતનું કારણ છે, બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ તું કોણ? વિચાર, કોની ચર્ચા છે? કોની ચર્ચા થઈ રહી? લલ્લુ પાનવાળા ને? કોણ પરમ સત્ય છે? તમે પરમ સત્ય છો, યાદ રાખો। તમારા સિવાય અન્ય સર્વ શું છે? અસત્ય છે। અસત્ય જ નહીં, છે જ નહીં, આ સમજો। ગળો છે જ નહીં, તમે કોની ચિંતા કરો? વારંવાર એકની એક વસ્તુ કહું, ગળાનો ભાર માટીને નહીં લાગે, આપણને આખા જગત તો ભાર લાગે। પરમ સત્યમ ધીમ, એ પરમ સત્ય હું છું। એ પરમ સત્યનું હું ધ્યાન કરું, અને હું જ નહીં, આ હું કહીએ તો આ ગરબડ છે, સમજો। આ ધીમહિ એટલે બહુવચન છે। આ ગાયત્રી મંત્રમાં પણ શું છે? ધિયો યો નઃ પ્રચોદયાત। અમે બધા એ પરમાત્માના સ્વપ્રકાશ પરમાત્મા પર ધ્યાન કરીએ છીએ, અને એ પરમાત્મા પાસે શું માંગીએ છીએ? ભર્ગો દેવસ્ય ધીમહિ। એ પરમાત્માનું જે તેજ છે, એ તેજનું અમે ધ્યાન કરીએ છીએ કે ધિયઃ નઃ પ્રચોદયાત। અમારા બધાની બુદ્ધિ પ્રચોદયાત, તેજસ્વી બનાવો, તીક્ષ્ણ બનાવો, વિવેકયુક્ત બનાવો। માતાજી, અમે તો આ બધાનો વિચાર નહીં કર્યો, હું તો મારો વિચાર કરીને બેસું। એટલે હું તો ભગવાનને એમ કહું, ભગવાન મારી બુદ્ધિ તેજસ્વી બનાવે, આ બીજાનું જે થવાનું હોય એ થાય। પણ અહીંયા શું કીધું? નઃ ધિયઃ, અમારે બધાની બુદ્ધિ તેજસ્વી બનાવો। એક કવિ બહુ સુંદર કવિતા લખતા है। એ કવિતામાં બે અર્થ, એક તો સૌંદર્યનો અર્થ હોય, પણ સાથે સાથે એનો ગૂઢ અર્થ પણ હોય। સુંદર કવિતાઓ લખતા, પણ એક દિવસ આ કવિતા લખે ખરા, પણ એક દિવસ કંટાળી ગયા ને એટલે બ્રહ્માજી પર આવ્યો એમને ગુસ્સો। એટલે બ્રહ્માજીને કે મને આ કવિતા લખવાનો તમે સામર્થ્ય આપ્યું, પણ મને એવા લોકોની વચ્ચે નહીં મૂકતા જે લોકો મારી કવિતા સમજતા ન હોય। કેમ? એને અરસિકાહા કહેવાય। જેને કવિતામાં રસ નથી, જેને કવિતાનો અર્થ સમજવાનો પ્રયત્ન નથી, એવા લોકોની વચ્ચે તમે મને મૂકશો નહીં। કેમ? કે એવા લોકોની વચ્ચે રહીને મારી કવિતા પણ શું થઈ જવાની? એમ હું તેજસ્વી છું, પણ મારી આજુબાજુ બધા ડોબા છે। આપણી બાજુ શું કહેવાય? મજા આવે?
સામાન્ય જોક્સ કરીએ ને તોય પેલો સમજે નહીં. પછી બીજે દિવસે આવીને કે હું નાતો તો ત્યારે મને ખબર પડી. આવા લોકોની વચ્ચે રહેવું છે આપણે. એનો અર્થ શું છે? વિચાર. વેદાંતિઓની આવી જ હાલત છે. આપણે વેદાંતમાં રુચિ હોય પણ ઘરમાં કોઈને રુચિ હોય જ નહીં. એટલે આપણે બધા તુલસી બ્રહ્મ કરતા જ પેલા લોકો રોટલી ભાત શાકમાંથી જ ઊંચા નહીં આવતા. વિચાર. એટલે અહીંયા શું કીધું? અમે બધા જે પરમ સત્યનું ધ્યાન કરીએ એનો અર્થ શું થયો? અમને એવા લોકોની વચ્ચે રાખો જે આ તત્વ સમજવાનો પ્રયત્ન કરતા હોય, જે તત્વનું ધ્યાન કરનાર હોય, જે ભગવાનની ભક્તિ કરનાર હોય, જે ભગવાનના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરતા હોય. ઘણી વાર એવું થાય. અમારે એક સત્સંગી ભાઈ છે, એમને એવું જ છે. પતિ પત્ની આમ બંનેનું બરાબર છે. પત્ની ઘરે સરસ રીતે સાચવે, ભાઈની કમાણી સારી, બધું બરાબર. પછી ભાઈને ક્યાંથી ખબર પડી 10 વર્ષ પહેલા કે પ્રવચન ગીતા પર ચાલે, ગીતાના પ્રવચનમાં આવ્યા અને પ્રવચનમાં આવ્યા તો એમને રસ પડી ગયો રોજ પ્રવચનમાં આવે. જ્યારે જ્યારે પણ એ શહેરમાં મારા પ્રવચન હોય એટલે આવવાના છે. પછી ધીમે ધીમે બધા પ્રવચનનું આયોજન કરવાની જવાબદારી એમને લીધી. મને કે માતાજી હું આ બધું સાંભળું, બધું કરું, પણ અમારી ઘરવાળીને જરાય રસ પડે જ નહીં. એનો શું થયો? એટલે એ શું કહે છે? અમે બધા સમજો સત્યમ પરમ ધીમહિ, અમે બધા એક સાથે બેસીને શું કરીએ છે? આ પરમ સત્યને સમજવાનો પ્રયત્ન કરીએ, પરમ સત્યનું ધ્યાન અમે કરીએ. અને એ પરમ સત્ય કોણ છે? અન્ય નથી, હું જ છે. આ સમજ. એટલે ભગવાન કહે છે આત્મ સંસ્થમ બનકૃત્વા ન કિંચિદપી ચિંતય. ધ્યાન કરવું હોય તો આત્માનું ધ્યાન, ધ્યાન કરવું હોય તો પરમાત્માનું ધ્યાન કરવાનું. અને એટલા માટે અહીંયા શું કીધું? સત્યમ પરમ ધીમહિ. આગળ આપણે આવતીકાલ. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. 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 ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्.
सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे 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 सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु काले पृथिवी सस्यशालिनी देशोऽयं शोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति 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 हरि ओम श्री गुरुभ्यो नमः।